મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું। ડરશો નહીં, પરંતુ હિંમત રાખો, પ્રભુ તમારી સાથે છે। શું કોઈ બાબતનો એક ડર છે, તમારા હૃદય પર તે અસર કરે છે? હું આ કેવી રીતે કરીશ, આ કેવી રીતે થવાનું છે, શું થશે, આવી રીતે એક ડર છે। ડરવાના ઘણા બધા કારણો છે, ઘણા પ્રકારના કારણો છે। કેટલાક તો કહે છે હું કોઈ પણ કારણ વગર ડરી રહ્યો છું। કોઈ કારણ વગર ડરવું એ ડર નથી, આવા લોકો પણ હોય છે। પરંતુ આજે પ્રભુ તમને જોઈને એક વાત કહી રહ્યા છે। બાઇબલની અંદર પહેલો કાળ વૃતાંત તેનો 28મો અધ્યાય તેની 20મી કલમ, બીશ નહીં ને ગભરાઈશ પણ નહીં, આમ પ્રભુ કહે છે। દાઉદ નામનો એક રાજા તે પોતાના પુત્રને સુલેમાનને એક મોટી જવાબદારી સોંપે છે। તે ખૂબ જ નાનો હતો, પરંતુ એક મોટી જવાબદારી આપે છે। રાજ્ય પર શાસન કરવા અને પ્રભુનું મંદિર બનાવવાનું કહે છે, પણ તે ડરતો હતો। કોઈ ચોક્કસ કાર્ય કે પરિસ્થિતિ આપણામાં ડર લાવી શકે છે। શું હું તે કરી શકીશ? મારી પાસે તેનો કોઈ અનુભવ નથી, હું તો ખૂબ જ નાનો બાળક છું અને મને તેનો કોઈ અનુભવ નથી। હું આટલું મોટું મંદિર કેવી રીતે બનાવીશ, તે એવી રીતે ડરવા લાગે છે અને પરમેશ્વર માટે કોઈ મહાન કાર્ય કરવાનું વિચારીને ડર અનુભવે છે। ત્યારે દાઉદ કહે છે, તું બીસ નહીં, તું નિરાશ થઈશ નહીં, પ્રભુ તારી સાથે છે અને તેને પૂર્ણ કરવા તને કૃપા પણ આપશે। પ્રભુ તમને પણ આજે તે જ કહે છે। પ્રભુએ મને સેવામાં બોલાવ્યો ત્યારે પણ હું ડરી ગયો। હું તે કેવી રીતે કરી શકું છું? હું પ્રભુની સેવા કેવી રીતે કરી શકીશ? એવો એક ડર। પ્રભુએ મને પ્રોત્સાહન આપતા કહ્યું કે ડરીશ નહીં, કારણ કે હું તારી સાથે છું। યહોવાએ મને જીસસ રિડીમ્સ મિનિસ્ટ્રી વિશે એક વિશાળ દર્શન આપ્યું। શું તમે હવે નલુમાવાડીમાં જોઈ રહ્યા છો? મોટી ઇમારતો છે, ત્યાં આવતા લોકો છે અને મિશનરીઓનું મોકલવું છે। વર્ષ 1978માં જ્યારે પ્રભુએ મહાન યોજના બનાવી, હું ખુશ ન હતો, હું ડરતો હતો। આ ગામમાં રહીને હું આ કેવી રીતે કરી શકું છું? મને આનો કોઈ અનુભવ નથી, મારી પાસે શાણ પણ નથી અથવા કોઈ શિક્ષણ નથી। પ્રભુએ કહ્યું, તું બીસ નહીં, હું તારી સાથે છું। તમે પ્રાર્થના કરતા રહો, તેમ છતાં હું બધું પૂર્ણ કરીશ। શું પ્રભુએ આજે તે મુજબ કરી રહ્યા નથી? એ જ પ્રભુ કહે છે, મારા દીકરા, તમે ડરશો નહીં, મારી દીકરી, તમે ડરશો નહીં। જવાબદારી લો અને કાર્ય તમે શરૂ કરો। હું તમારી સાથે રહીશ અને તમારા માટે કાર્ય પૂર્ણ કરીશ। તે તમારું શિક્ષણ કાર્ય હોઈ શકે, નોકરીનું કાર્ય હોઈ શકે, સેવાનું કાર્ય હોઈ શકે છે, કોઈ અન્ય કાર્ય હોઈ શકે, કોઈ પણ જવાબદારી હોઈ શકે। તે જવાબદારી લો, પરમેશ્વર તમને વિજય રીતે દોરી જશે। તેથી જ પ્રભુ કહી રહ્યા છે, ડરશો નહીં કે નિરાશ થશો નહીં। શું પ્રાર્થના કરીએ? હે પ્રભુ, આ પુત્ર પુત્રી માટે હું પ્રાર્થના કરું છું। થોડોક ભય અથવા કોઈ મુશ્કેલી આ પુત્ર કે પુત્રીના હૃદયમાં છે, ઈશુના નામમાં તે બધું દૂર થવા દો। તેને પૂર્ણ કરવા માટે હિંમત, કૃપા, શક્તિ આપીને તેમનું નેતૃત્વ કરો। હું ઈશુના નામમાં પ્રાર્થના કરું છું। આમેન, આમેન। જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો।